નમસ્કાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ચિત્રા। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। હાલ જે વિગત મળી રહી છે તે અનુસાર વિપુલ ચૌધરીને આ વચ્ચે અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના પોલીસકર્મી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આવક કરતા 66.11% જેટલી સંપત્તિ વધુ હોવાનું સામે આવ્યું। તો 64.15 લાખ રૂપિયાની સંપત્તિ ગેરકાયદે હોવાનું ખુલ્યું છે। અમરેલી એસીબીમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસકર્મી સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો છે। સમાચાર અમરેલીથી ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના પોલીસકર્મી સામે ગુનો નોંધાયો છે। જે આવક હતી તેનાથી 66.11% જેટલી સંપત્તિ વધુ હતી। 64.15 લાખ રૂપિયાની સંપત્તિ ગેરકાયદે હોવાનું ખુલ્યું છે। તો એન્ટી કરપ્શન બ્યુરોમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે જ ફરિયાદ નોંધાઈ છે। પોલીસકર્મી સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ નોંધાયો છે। આવક કરતા સંપત્તિ અધિક હતી। લગભગ 66.11% જેટલી સંપત્તિ વધુ હતી। પોલીસકર્મી સામે હાલ તો કાર્યવાહી કરવામાં આવી રહી છે। 64.15 લાખ રૂપિયાની સંપત્તિ ગેરકાયદે હોવાનું ખુલ્યું છે। અમરેલી એસીબીમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધવામાં આવી છે।